નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે અમિત શાહ એક વિશ્વ વિક્રમ નોંધાવીને ગયા અમદાવાદ વૃક્ષોના વાવવાના સંદર્ભમાં. તો એમાં કેવા જુઠ્ઠાણાઓ એ બોલીને ગયા એની આપણે વાત કરવી છે, કારણ કે એ જે બોલીને ગયા છે એમાં ઘણી બધી ત્રુટીઓ છે, ઘણી બધી બાબતો એવી છે કે જે લોકોને ગેરમાર્ગે દોરતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે અમદાવાદને 1986થી ગ્રીન અમદાવાદ બનાવવાની એ ભારતીય જનતા પાર્ટી, છતાં પણ આજ સુધી 40 વર્ષમાં ગ્રીન ગુજરાત ન થયું કે ન થયું. કેમ આવું થયું છે એ સવાલ આજે આવીને ઉભો રહે છે. અને એટલા માટે અમિત શાહ પોતાનો જે મત વિસ્તાર છે અમદાવાદ, એમાં કેવા જૂઠાણા બોલીને ગયા એ આપણે વાત કરવી છે. અને આ બધી જ બાબતો જે છે એ આપણે જાણીએ છીએ કે 101 ઓક્સિજન પાર્ક પણ બનાવીને ગયા અને 1.25 કરોડ વૃક્ષો ઉછેરવાની વાત પણ કરીને ગયા. આ જોઈ શકીએ છીએ ગાંધીનગર લોકસભા કોન્સ્ટિટ્યુએન્સીમાં મ્યુનિસિપલ કમિશનર જે જાહેરાત કર્યા છે અમદાવાદમાં અહીંયા કુલ લગભગ 90,000 ચોરસ મીટરનું આ જે જગ્યા છે એમાં પ્લાન્ટેશનનું કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ હતા. એમાં પ્લાન્ટેશન અને એના સાથે સાથે બીજા જે વોલન્ટિયર્સ આવ્યા હતા, લગભગ 25,000 લોકો અહીંયા હાજર હતા. ખાસ કરીને આ કાર્યક્રમ સ્પેશિયલ એટલા માટે રહ્યું કારણ કે ઓનરેબલ યુનિયન હોમ મિનિસ્ટર એન્ડ કોઓપરેશન મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબના ઉપસ્થિતિમાં એ જે કાર્યક્રમ પહેલા પ્લાન્ટેશન કરવામાં આવ્યું, પછી આ રેકોર્ડનું કાર્યવાહી કરવામાં આવ્યું સવારે 11 વાગે. અને આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં ઓનરેબલ યુએચએમ સર શ્રી અમિતભાઈ શાહ સાહેબના ઉપરાંત ઓનરેબલ ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શ્રી વિશ્વકર્મા સાહેબ અને દર્શનાબેન વાઘેલા, માનનીય મેયર શ્રી, તમામ આપણા અમદાવાદના હાજરીમાં 11 વાગે એક્ઝેક્ટ આ જે પ્લાન્ટેશનનું કાર્યવાહી એ શરૂ કરવામાં આવેલું હતું અને 12 વાગે એ પૂરું થયું હતું. તો આ મ્યુનિસિપલ કમિશનરે આખી જે બધી વાત કરી અને અહીંયા અમિત શાહ આવીને ગયા, એને મોટા મોટા ભાષણો પણ આપ્યા. આ રીતે સત્કાર સમારંભોથી લઈને એનો સત્કાર પણ કરવામાં આવ્યો. તો આ ઘણું બધું થયું. અહીંયા થવા પાછળની બાબતો તો ઘણી બધી છે, પણ આ જે કામ કર્યું સારું કર્યું છે, એમાં કશું ખોટું નથી. અમદાવાદને ગ્રીન બનાવવું જ જોઈએ. પણ જે 1998થી વાતો કરવામાં આવે છે અને એ વાતોમાં આપણે જાણીએ છીએ કે બહુ કંઈ દમ નથી. આજે અમદાવાદ ખરેખર તો ગ્રીન થઈ જવું જોઈએ. 98થી 1986થી જો વાત કરતા હોય તો ગ્રીન થઈ જવું જોઈતું તો અત્યાર સુધીમાં, પણ ન થયું. અને એટલા માટે આજે નેતાઓ કેવા જૂઠાણાઓ ચલાવતા હોય છે એ પણ વાત કરવી છે. વાત કરવા પાછળના ઘણા બધા કારણો પણ છે અને ઘણા બધા મુદ્દાઓ પણ છે કે જે અમિત શાહ જે કહી રહ્યા છે. પહેલા અમિત શાહને આપણે સાંભળીએ કે એમણે શું જૂઠાણાઓ બોલ્યા છે. અપીલ કરવા માંગુ છું, પોતપોતાની સોસાયટીમાં એક પણ ખૂણો ઝાડ વગરનો બાકી ના રાખતા. તમારી સોસાયટીમાં એક પણ ખૂણો ઝાડ વગર ન રાખતા એવી વાત જે કરી રહ્યા છે, વાસ્તવમાં એ પોતે પણ નિષ્ફળતા સ્વીકારી રહ્યા છે. કારણ કે 1986થી અમદાવાદમાં આ રીતે એ ગ્રીન અમદાવાદ પહેલી ચૂંટણી જ્યારે લડવામાં આવી હતી ત્યારે આ જ વચન હતું. આજે 2026માં પણ 40 વર્ષ પછી એ જ મુદ્દો એ કહી રહ્યા છે. સાંભળીએ આગળ. વૃક્ષ રોપી આવનારી પેઢી માટે જીવવા લાયક પૃથ્વી બનાવવાનું અમદાવાદને ગ્રીન બનાવી શક્યા નહીં અને હવે કહે છે કે જીવવા લાયક પૃથ્વી આપણે બનાવી. ત્યારે મોદી સાહેબ જે વાત કરી રહ્યા છે એવી જ વાત લગભગ અમિત શાહ કરી રહ્યા છે. લક્ષ્ય હોવું જોઈએ. અને બીજું, એક પણ ઘર એવું ના હોય જેની પર રૂફટોપ સોલાર બિછાઈ ના હોય. તો એ વાત તો કરી રહ્યા છે કે રૂફટોપ સોલાર પણ ઉપર તમે મૂકો. તો આ બધું જોઈએ એ કરતા નથી. અમદાવાદમાં જે આપણે જાણીએ છીએ કે રૂફટોપ પોલિસી જે બનાવી છે, પણ લોકોને જે રીતની લોકોને મદદની એમાં જરૂર છે એવી મદદ પણ મળતી નથી. અને એટલા માટે આ જે ગાયબ થઈ જાય છે વૃક્ષો બીજી બાજુ, અમે જે રીતે
નરેન્દ્ર મોદીએ 2010માં એમણે વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો પાકિસ્તાનને હરાવીને. બોલો, પાકિસ્તાનને પણ એમાં હરાવ્યા હતા એવું 2010માં એમણે કહ્યું હતું. અને એટલા માટે આજે આપણે વાત કરીએ કે આ ખરેખર નેતાઓ કેમ આવા જૂઠાણા બોલતા હોય. તો અમિત શાહે જે આવીને કહ્યું એ શું કહ્યું? સવાલે આવીને ઉભો રહે છે. આ જુઓ દસ્તાવેજ પણ જે છે કે સરકારનો એ સમયનો દસ્તાવેજ પણ આપણે જોઈ શકીએ છીએ કે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી જુલાઈ 2010ના રોજ આ કહ્યું હતું ને આ સરકારી દસ્તાવેજ પણ આપણે જોઈ શકીએ છીએ. તો આવી બધી જાહેરાતો કરે છે, વારંવાર કરે છે, પાકિસ્તાનને હરાવવાની વાતો કરે છે. અમે પાકિસ્તાનને વૃક્ષોમાં હરાવી દીધું, યુદ્ધમાં હરાવી દીધું, એવી તો વાતો કરે છે વારંવાર. પણ એવું કહે છે કે યુદ્ધમાં પણ આમાં સ્પષ્ટપણે કહી રહ્યા છે. આપણે આ જે દસ્તાવેજ જોઈ રહ્યા છીએ એમાં પણ એ જ રીતે એ વાત જે ઝુંબેશ શરૂ કરી હતી નરેન્દ્ર મોદીએ, આપણે જોયું 2010માં એમણે જે વાત કરી હતી, 2010માં જે વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો હતો, તો એ ક્યાં ગયો? વૃક્ષો તો ક્યાંય દેખાતા નથી. તો એ સવાલ આજે આવીને ઉભો રહે છે. અમિત શાહને આગળ સાંભળી શું કહે છે. અને ઓઝોનના પડને પોતાની આવનારી પેઢીઓ માટે મજબૂત કરીને મૂકે. ઓઝોનના પળની જે વાત કરી રહ્યા છે કે જે પૃથ્વીની અંદર કિરણો પ્રવેશ કરતા હોય છે, જે હાનિકારક કિરણો જે કહેવાય છે, જાંબલી જે કિરણો કહેવામાં આવે છે, એને ત્યાં રોકી દે છે, જેથી કરીને લોકો અહીંયા પૃથ્વીનું રહેવા લાયક વાતાવરણ રહે, એની વાત કર્યા છે. તો આ બધી જ વાત કરે છે. અને સાંભળીએ શું કહી રહ્યા છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાણંદ, ગાંધીનગર, કલોલ અને અમદાવાદ શહેર એ બધું વિસ્તૃત મળીને આપણે 11.6%, 11.23% ગ્રીનરી વધારી છે. અને હું 2029ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો મારો વ્યક્તિગત સંકલ્પ છે. 20% ગ્રીનરી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં. આખા ગુજરાતમાં સૌથી ઓછામાં ઓછા જો જંગલો હોય, કચ્છ 1 નંબર ઉપર આવે છે જંગલો અને વૃક્ષોમાં. પણ સૌથી ઓછામાં ઓછા વૃક્ષો હોય તો અમદાવાદ જિલ્લામાં આવે છે. એ જે અમિત શાહનો મત વિસ્તાર મોટાભાગનો એમાં આવે છે. વધારવાનું કામ આપણે સૌએ મળીને કરવાનું છે. આવા અનેક અભિયાનો સોસાયટીમાં જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં ઝાડવું નાખી દો, સોસાયટીનું વાતાવરણ સુધરી જશે. સોસાયટીનું વાતાવરણ સુધારવાની તો વાત કરે છે, પણ આપણે જાણીએ છીએ કે કેવા વાતાવરણમાં એ કરે છે. બીજી વાત સાંભળીએ. થવું હોય, આપણા ગાંધીનગરે ગ્રીન થવું હોય, આપણા અમદાવાદ શહેરે ગ્રીન થવું હોય, અમદાવાદે ગ્રીન થવું હોય તો સાંભળો શું કે છે આગળ. તો જન ભાગીદારી વગર ના થાય. જન ભાગીદારી વગર ન થાય એવું સ્પષ્ટપણે કર્યા છે. પણ એ વાત સદંતર એમની ખોટી છે, સદંતર ખોટી છે. એ જે વાત કરી રહ્યા છે સદંતર વાત ખોટી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ગાંધીનગર સૌથી હરિયાળું શહેર છે. અને હરિયાળું શહેર જે બનાવનાર હતા GA પટેલ કરીને IFS ઓફિસર હતા, એમણે બનાવ્યું. લોક ભાગીદારી વગર એમણે બનાવ્યું. માત્ર ને માત્ર ફોરેસ્ટ વિભાગના થોડા અધિકારીઓ અને થોડા કર્મચારીઓને લઈને આખું શહેર ગ્રીન બનાવી દીધું એક જ વ્યક્તિએ. અને અહીંયા અમિત શાહ જુદી વાત કરી રહ્યા છે કે લોક ભાગીદારી વગર શક્ય નથી. પોતાના મત વિસ્તારમાં જે ગાંધીનગર શહેર આવે છે ત્યાં જો આ રીતે બની શકતું હોય તો કેમ નહીં બીજે, એ સવાલ છે. અને એટલા માટે જે હવે અમિત શાહના જે જૂઠાણાઓ જે છે એ જૂઠાણાઓ પણ એટલા જ આપણે આ જોઈ શકીએ છીએ આમાં. અને એટલા માટે આપણે કહી શકીએ છીએ કે અમદાવાદમાં જે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1.25 કરોડ વૃક્ષો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 50 લાખ વૃક્ષો વાવવાનું નક્કી કર્યું છે, એવું જાહેરાત હમણાં જ કરી છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ગ્રીનરીનું પ્રમાણ જે વાત કરી અને 101 ઓક્સિજન પાર્ક બનાવવાની વાત કરે છે મ્યુનિસિપલ કોર્પોરેશન બંને. તો એ જે વાત કરી રહ્યા છે એ જોઈએ કે એમના જે પાર્ક ખરેખર છે 101 ઓક્સિજન પાર્ક, તમે ધ્યાનથી જોજો કે હમણાં જ બનાવ્યા છે એવો દાવો કરે. પરંતુ આ જે પ્રેઝન્ટેશન ત્યાં અમિત શાહની હાજરીમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું એમાં મોટા મોટા વૃક્ષો છે. જુઓ,
આ બતાવે છે વેસ્ટ ઝોન સી 14 પેજ. આ બધા મોટા મોટા વૃક્ષો બતાવે છે. ઈસ્ટ ઝોન આ દરેકે દરેક 125 બતાવી રહ્યા છે. સાઉથ ઝોન ઓક્સિજન પાર્ક 1, ઓક્સિજન પાર્ક 2. કેટલા મોટા વૃક્ષો છે આમાં સ્પષ્ટપણે દેખાય છે. કઈ રીતે શક્ય બને? આ કઈ રીતે શક્ય બને? સવાલ એ આવીને ઉભો રહે છે. ને જાહેર કરવી જોઈએ અને વાસ્તવિકતા સહાય ન કરે તો આ અત્યંત ગંભીર કહી શકાય છે. રિવરફ્રન્ટના વિસ્તારોને પણ એમાં લઈ લીધા છે. તો આ આપણે મૂળ એટલા માટે આપણે વાત કરીએ છીએ કે સત્તાધીશો જ્યારે જુઠ્ઠાણું ફેલાવે છે ત્યારે આપણે એને જાહેર તો કરવું જ પડે. આટલા મહા જુઠ્ઠાણાઓ ફેલાવે એ તો આપણે કઈ રીતે કહી શકીએ? અમદાવાદ એક ગૌરવપૂર્ણ શહેર છે. આપણે અમદાવાદ માટે ગૌરવ છે. સારી સારી યોજનાઓ બની છે. આપણે જોઈ શકીએ છીએ મોટું ચમકદમકદાર અમદાવાદ બતાવવામાં આવે છે. પણ વાસ્તવમાં શું પરિસ્થિતિ છે? આટલા મોટા પ્રોજેક્ટ થાય છે એવું પણ બતાવવામાં આવે છે અમદાવાદનું. પણ વાસ્તવમાં તો કંઈક જુદી જ વાત છે. અને એટલા માટે આપણે આ બધી વાત કરવી પડે છે કે સત્તાધીશો જે કે છે એ હંમેશા માટે સાચું નથી હોતું. હંમેશા માટે નથી હોતું. સાંભળીએ અમિત શાહ શું કહી રહ્યા છે. સરકારીનું અભિયાન મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આપણા શહેરને એના તાપમાનને બાકી બધા તાપમાન કરતા ઓછામાં ઓછું 5% 5% તાપમાન ઓછું લઈ આવશે. આપણે સૌ બીજી બાજુ નેતાઓ કહે છે समय में कभी आपकी माता जी का जन्मदिन हो क्या कोई और शुभ दिन हो, अपनी माँ के नाम पर एक पेड़ लगाइए. 50 लाख वृक्ष, 30 लाख वृक्ष, 60 लाख वृक्ष અને જોત જોતામાં એક પેડ માં કે નામ એ નારો ના રહેતા એક જન અભિયાનની અંદર પરિવર્તિત થયું. એક પેડ માં કે નામ એટલે દરેક જણ પોતાના માતાના નામે એક વૃક્ષ વાવે, એમના ગુરુના નામે પણ એક વૃક્ષ વાવી. તો નેતાઓ આવા ગેરમાર્ગે પણ દોરે છે એ આપણે જોઈ શકાય છે. એક પેડ માતા કે નામ પણ ગુજરાતમાં કેટલા વૃક્ષો કપાય એ હમણાં આપણે થોડી વાર પહેલા પછી જોઈશું. પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે જે જાહેરાત કરીએ પણ સાંભળીએ. For Guinness World Records headquartered in London. I was commissioned as the adjudicator to do the record for the largest
Miyawaki plantation in 1 hour. So, Miyawaki, just to give you a background, is a particular climb. તો આ મિયાવાકીની જે વાત કરી રહ્યા છીએ, તો આ આખી વાત આપણા માટે એટલા માટે ગંભીર અને વિચારવા લાયક છે કે નેતાઓ જે કંઈ કહે છે એ બધું સાચું હોતું નથી. અહીંયા આવીને મોટી મોટી વાતો કરે, ઉદ્ઘાટનો કરે, કરોડો રૂપિયાના ખર્ચાઓ કરે અને આ રીતે નેતાઓના સ્ટેજ બનાવવાથી લઈને, વૃક્ષો વાવવાથી લઈને એ બધી વાતો કરે છે. પણ વાસ્તવમાં શું છે એ પણ આપણે જોઈએ કે ખરેખર જે આ બધી પ્રવૃત્તિ થાય, સારી થાય છે, એમાં કોઈ સવાલ નથી. નેતાઓ જે વૃક્ષારોપણ કરે અને જે કંઈ થાય છે એમાં એની સામે આપણે વાંધો નથી. પણ આ રીતે ખોટા ખર્ચાઓ કરે છે, પણ એનો કંઈક એનો ખરેખર અમલ તો થવો જોઈએ ને. અમલ તો કરવામાં આવતો નથી અને એટલા માટે આપણે એની સામે વાંધો છે. આપણે જોઈએ કેટલીક બાબતો જોઈએ કે અમદાવાદ સાંસદ અને ગૃહપ્રધાને જે 35 જાતના વૃક્ષો 3.61 લાખનો વાવીને એક જ કલાકમાં વાવીને 25,000 લોકોની મદદ લઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જે 3.61 લાખ વૃક્ષોનો હતો. નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદમાં 2010માં વૃક્ષારોપણ વાવવાનો વિશ્વ વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. એમણે તે વૃક્ષો ઉગ્યા નથી, આજે ક્યાંય જોવા મળતા નથી. 1986માં ભારતીય જનતા પાર્ટીએ જે વચન આપ્યું હતું એ પણ 40 વર્ષમાં કશું કરી નાખ્યું. અમદાવાદમાં 2014-2016 સુધીમાં 1.55 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું 2014થી 2016 સુધીમાં. અને છેલ્લા 12 વર્ષમાં 2.50 કરોડ વૃક્ષો અમદાવાદમાં રોપવામાં આવ્યા હતા, વૃક્ષોના છોડ રોપવામાં આવ્યા હતા. એમાં 2025માં અમદાવાદમાં ઇતિહાસમાં 100 વર્ષમાં સૌથી વધારે વાવેતર થયું હોય એવા દાવાઓ કરવામાં આવ્યા. 100 વર્ષનો વિક્રમ તૂટી ગયો હોય એવી બધી વાતો કરવામાં આવી. 2014થી 2018 સુધીમાં 2 લાખ ને 5 વર્ષમાં 50 લાખ વૃક્ષો વાવવામાં દાવો કરવામાં આવ્યો હતો. આ જ રીતે 2024થી 25માં બીજા 30 લાખ અને 2019થી 23માં 75 લાખ વૃક્ષો અને 2025થી 16 સુધી જો 2025-26માં આપણે ગણીએ તો 40 લાખ વૃક્ષો બીજા અને 2026માં આ વર્ષે 50 લાખ વૃક્ષો વાવવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. તો આ આપણે જોઈ શકીએ છીએ કે જે દાવાઓ ખરેખર કરવામાં આવે છે એમાં ક્યાંય કોઈ જગ્યાએ દમ નથી. અને એટલા માટે આ બધી જ બાબતો આપણે જાણીએ છીએ કે અમદાવાદમાં વૃક્ષો ઘટી રહ્યા છે. બીજી બાજુ વાતો કરવામાં આવે છે કે અમદાવાદમાં વૃક્ષો વધી રહ્યા છે, પરંતુ નરેન્દ્ર મોદી આ બધી પ્રસિદ્ધિ લે છે. પાકિસ્તાનને વૃક્ષોનો વિક્રમ હતો એ અમદાવાદે તોડી નાખ્યો છે, આવી બધી જશ લે છે 2010માં. પણ વાસ્તવમાં જે ખરેખર થવું જોઈએ એ નથી થતું. અને એટલા માટે એમણે જે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં સ્મૃતિવન અને બીજા બધા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તો એ બધું અત્યારે ક્યાંય એક વૃક્ષ દેખાતું નથી. રામદેવ જે છે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જ કહી શકાય, યોગ શીખવીને પોતે મોટી ફેક્ટરી અત્યારે 1 લાખ કરોડ રૂપિયાનો પોતે કંપની ઊભી કરી દીધી છે. એમણે અહીંયા યોગ માટેના જે કાર્યક્રમો રાખ્યા હતા એના કારણે વૃક્ષોનું નિકોંદન કાઢી નાખવામાં આવ્યું હતું. અને આ બધી વાતો તો કરવામાં આવી છે, પણ જંગલનો વિનાશ કેટલો ગુજરાતમાં કરવામાં આવ્યો છે એ પણ સવાલ આજે સૌથી મોટો આવીને ઉભો રહે છે. કારણ કે જંગલના વિનાશ જે કરવામાં આવે છે એ આપણે જાણીએ છીએ કે મોદી કરતા ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સૌથી વધારે જંગલોનો વિનાશ થયો છે. 3 વર્ષમાં 20 લાખ મીટર જંગલો ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે. જામનગર જિલ્લાના જાંજબતપુર તાલુકાના પરડવા ગામે 200 હેક્ટર જમીન હાલ વન વિભાગના રિઝર્વ ફોરેસ્ટ અનામતની હતી. એમાં પણ ધર્મના વિરોધ ઊભા થયા હતા. 30 ઉદ્યોગપતિઓને જંગલની 180 હેક્ટર જમીન આ રીતે આપી દેવામાં આવી હતી. રાજ્યમાં વૃક્ષોનું આવરણ 20 વર્ષમાં પહેલી વાર 3% ઓછું થયું છે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં. અને વાતો બધી મોટી મોટી કરવામાં આવી છે. વિધાનસભામાં 2023માં ભાજપની સરકારે ધારાસભ્યોના પ્રશ્નોના ઉત્તરમાં એમણે કહ્યું હતું કે 2 વર્ષમાં ઉદ્યોગોને 180 હેક્ટર જંગલની જમીન આપી છે અને 18 લાખ ચોરસ મીટર જે થાય છે. તો આ આપણે જાણીએ છીએ 2021માં પણ જંગલ હડપ કરવાના 21 ઉદ્યોગપતિઓ તાપીને બેઠા હતા. એમણે માંગણી કરી હતી 172 હેક્ટરની કે એમને 172 હેક્ટર. 2022માં પણ 9 ઉદ્યોગોએ જંગલની જમીન જે હતી 7.35 હેક્ટર જમીન ભૂપેન્દ્ર પટેલ સરકારે એને આપી હતી. સુરત જિલ્લામાં ઓરસેલ મિત્તલ નિપ્પો હજીરા સુવાણી ખાતે 196 હેક્ટર જમીન હડપી હતી. સરકારની જમીન જંગલની જમીન હતી. ગેરકાયદેસર દબાણ હેઠળ 93 હેક્ટર જમીન
પણ આ રીતે ઝડપી હતી. વૃક્ષોમાં 35% ઘટાડો થયો હતો. અલગ અલગ વિસ્તારોમાં 2022માં ગુજરાતમાં કહ્યું હોય તો કે 10 વર્ષમાં 2869 ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી વૃક્ષો કાપી કઢાયા હતા. 2000 ચોરસ કિલોમીટરમાંથી જે 10 વર્ષમાં 34% ઘટાડો બતાવે છે. વાત કરવામાં આવે છે વિશ્વ વિક્રમની વાતો કરવા, બીજી બાજુ વૃક્ષો ઘટી રહ્યા છે. તો આ બસ આજે આટલી જ વાત આપણે કરવી હતી કે નેતાઓ કે છે હંમેશા માટે સાચું નથી, અને આ અમિત શાહના જુઠ્ઠાણાઓ કેવા છે, ઉદ્યોગપતિઓને કેટલી જંગલની જમીનો આપી દીધી આપણે જોયું, અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં શું થયું એ પણ જોયું આપણે. બીજા ઘણા બધી વિગતો છે કે જે વાસ્તવમાં કેટલા વૃક્ષો અને કેટલા જંગલો ગુજરાતમાં કાપી કાઢવામાં આવ્યા, આખા દેશમાં કેટલા કાપી કાઢવામાં આવ્યા, અને એ બધી વિગતો તો છે જ. પણ આજે આટલું. નમસ્તે.